મજામાં જઈશો બધાને. જય માતાજી, જય રામાપીર. સ્વાગત છે ફરીથી તમારું બધાનું અમારા એક નવા બ્લોગ વિડીયો. નહીં, આજે મેં બ્લોગ સ્ટાર્ટ કર્યો છે ક્યાં માટે ખબર છે? તૈયાર થાય છે, પિયુષના મમ્મી તૈયાર થાય છે ને એટલા માટે. તારું ક્યાં? અને એક આપણે એક્સપેરિમેન્ટ કરવું છે. આગળ હમણાં વિડીયોમાં તમને જોવા મળશે. હું એક્સપેરિમેન્ટ કરવાનો છું ને, તો જો મિત્રો, આ હતું આપણું એક્સપેરિમેન્ટ. નહીં, આ હતું આપણું એક્સપેરિમેન્ટ. આજે છે ને આપણે ડબલમાં વિડીયો શૂટ કરવી છે. આગળના કેમેરાથી પણ શૂટ થાય અને આ કેમેરાથી પણ શૂટ થાય. એટલે અમારા બેના મોઢા તમને એક વિડીયોમાં માથું એવું કઈ નથી બન્યું, પણ એના રહેશો આપણા વિડીયોમાં બહુ મજા આવશે. આજે આપણે ગામના શૂટિંગમાં પાછા, એટલે આજનું લોકેશન છે કરિયાણા ગામનું. તમારે પણ જોવા આવવું હોય તો આ વિડીયો આપણે ક્યાં થઈ મૂકતા હોઈએ, ભલે ને કોઈ પણ કોઈ એમ કહેવાનું હોય એવું આપણે એમ કહેવાનું હોય. જો આવું હોય તો આવી શકો છો તમે. ખોટું બાકી નકર અમે આ વિડીયો તો અપલોડ કરી અને ત્યારે જ તમે જુઓ અને ત્યારે તમને ખબર પડે. આવડા શૂટિંગમાં ગયા હતા. ટાઇટલ થંબનેલ જોઈને તો જો કે આપણા વિડીયોમાં તમે એન્ટર થયા હોય એટલે તમને ખબર પડી જ કે આ તેનું વિડીયો છે. નહીં, ટાઇટલ અને થંબનેલ તૈયાર થવાનું બહુ ભાઈ 12 વાગે ભાઈને તૈયાર થતા. લિપસ્ટિક ના ન કરવાનો હોય છે. હા, ખાઈ ગયો સારું બંધ કરી દઉં, તૈયાર થઈ જાય. ખાવાનું મિત્રો બને રહીજો. આપણે હવે સીધા છે ને શૂટિંગમાં જ મળીશું. પણ અહીંયા છે ને મારું તમને કદાચ એવું બધું તાર કામ જ દેખાતું હોય જોઈ લેવાય ને, તો કાંઈ વાંધો નહીં. જે આપણા ઘરે કદાચ કેમેરામેન ને ડાયરેક્ટરની બધા આવે ને, તો એની સાથે આપણે મુલાકાત કરીશું અને તો કદાચ વિડીયો એમાં જોઈ શકીએ. તો ફાઇનલી હવે અમે લોકેશન ઉપર જઈ આવ્યા છીએ અને અહીંયા પણ જો બધા તૈયાર થાય છે. ખોડિયારમાં છે ને, ખોડિયારમાં તૈયાર થાય છે અને આ બાજુ જો રાધાબેન તૈયાર થઈને બેસી ગયા. મેલડીમાં આય, હા લગભગ મેલડીમાં છે. મેલડીમાં છે એટલે કશું મેલડીમાંનું છે. જય મેલડીમાં, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? તો મજામાં જશો તો ફરીથી સ્વાગત છે તમારું બધાનું. શું નામ છે તમારું? આયશા ફુઈની એની ચેનલમાં. તો આજે આપણે કરિયાણા ગામનું લોકેશન છે અને આવતા રહીશું ને. લોકેશનની વાત કરું તો એક નંબર મસ્ત લોકેશન છે અને ફિલ્મ સાહેબ શૂટિંગ આજે મેલડીમાંનું છે. તો કઈ રીતનું અમે શૂટિંગ કરવી છીએ અને કેવું બધું થાય છે, કઈ રીતના બધાના રોલ છે, એ બધું તમને આગળ કહેશું. તમે બધા કન્ટિન્યુ બના રહેજો અને એક વખત લોકેશન જોઈ લો. કઈ રીતનું લોકેશન છે, મસ્ત મજાનું લોકેશન છે. રાજા મહારાજા તૈયાર થઈ ગયા છે મસ્ત મજાના કમ્પ્લીટ. ફાઇનલી મિત્રો આપણે આવા કાપ તૈયાર થઈ ગયા છીએ. હા, મસ્ત મજાના ના બધા લૂંટારા ફૂટારા તૈયાર થાય છે. રાહુલભાઈ નામ નવું રાખ્યું છે, દિલની સંભાળસી. હવે પૂરો પણ આ બધું થઈ ગયું છે. મને ખબર છે મારું તો થોડો ગુડા કરી લેવા. આયા નેક નો પ્લાઝા માં એટલે છે બધા. અરે બધા જમા તારા રાજમાં અને તારે જ્યાં જવું ને રાહુલ તો આમ યો જા દાંત કે ભાંજી નાખવાના. મોટા ભાઈ આનંદકા નમા લેવા દાંત કેવો બોલે. એક્શન. અરે નમા લે લાવ. એક્શન. અરે નમા લાવ. તમે બે હું મારી એ દાંત. એક્શન. અરે નમા લાવ. તમે હું મારી બે સામું જોઈને ઊભા છો. એ માર રક્ષા કરજો માં મારી. એટલે હાઈલાઈટ કરો માં બહુ અવાજ આવે બધા પેલા મને.
ફાઇનલી મિત્રો આપણે ખુખાર ડાકુ બન્યા છીએ ડાકુ ધના દાદા. નાલા મખો ડાકુ હો. ધના દાદા વન ફાયર ડાકુ. હા. તો ધના ડાકુ દાદા ધના ના 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 ધન. તો ડાકુનો રોલ આપણો પૂરો થઈ ગયો છે ને હવે પછી હજી થોડુંક સીન બાકી છે હવે પછી પ્રકાશભાઈ આપણને પરચો દેખાડવા આ તો લોકો યાદ પૂરો કરી દી. બનાવી દેજો આપણી શૂટિંગમાં નહીં બરાબર રાહુલભાઈ નહીં નામ ચેન્જ કર્યું છે ને નામ હા હવે રાહુલભાઈનું નામ ચેન્જ કર્યું છે પેલા ભૂરો હતો હવે એનું નામ આપણે રાહુલ રાખ્યું છે કે રાહુલ છે ને કોઈને કહેતા નથી ભૂરો જો રાહુલ જો કે માધવ જો ગમે એ જો મને બધું અનુકૂળ જ છે ચાલો કાંઈ વાંધો નહીં આ બધા નામ ફેરવો એટલે આપણે શું કરવું જે કરીએ આપણે નાખવાનું છે કાંઈ વાંધો નહીં હાલો તો તમે બનાવી દેજો વિડીયો જોવાની મજા આવે તારા બાપના મારે એકને બોલવાનું છે એટલે હા કેવું પડે તો આવો બેહો આય. બાવળી છે લઈ જાય રમ રમાત બોલાય પડી ગયો જો ના પાઘડી પાઘડી દેતો અરે રોવાના નાટક ઓય રે પણ કીધું ધના દાદા બોલવાનું અંતર કેવું બોલે ન બોલવાનું અંતર આમ તો મતલબ ખુશ ભી અરે બાપા તમે પૂછો તને આવડે પાણી આવતા રેડી છે માં મેલડી જરૂરી હા કામ થાય પૂરું થઈ જાય ને એટલે બોલાય હા બાજુ કશું ક્લોઝઅપ એકનું રાખે એમ તો હેલો દે જાકો અલાઈ નું મારા ચાલુ તાલો બાપા પછી બોલીને જોશો કે ક્લોઝઅપ રાખે એમ તો જ્યાં સુધી બીજો ડાયલોગ એને કટ આવે છે ને મેં રાંધી નાખું છું બોલવા દે ને ત્યારે રાખો જાજે ચાલો બોલો મંગ શું પ્રોગ્રામ કરશો રાંધવી છે અત્યારે આ તો બધું બનાવી છે રાંધવી શાક સાપડીનો પ્રોગ્રામ છે જો આ શૂટિંગ ફેમિલી વાળા બધા હતા અને ઘરે ભેગા થયા એટલે ઘરે ભૂખ દેવાની છે આપણે તમને તો ખબર જ છે કે જે આપણે શૂટિંગ રાખ્યું એના ઘરે આપણે બપોરનું હોય એટલે અમારા કોઈના રોલ નતા એટલે એમાં ઘરે રાંધવા આવી આવ્યા તમે બધા આવતા રહ્યો શાક સાપડી ખાવા કેવું છે કાકા બે શબ્દ એ તો નહીં બોલે કેમ પણ ઈ કહેવાય એવું નથી શું કે સાપડી પાસે ક્યાં નથી બરાબર સાચું ઇંગ્લિશ બનાવો મનપસંદ તારી એક્શન ગોતી લે લે આ છે એના તારી કે તો એક વાર તમે કરી તારી કે એક્શન ના હાલો અમને તાઈને બતા અમને શું થઈ ગયું બાપુ અમને પણ કાક થઈ ગયું બા અમને કાક થઈ ગયું હાલો એમના દે એમના એ ભૂરા આમ કરી લો તમે એ તો હું બાજુમાં હતો એ નો હાલે સાચી વાત છે આવ ખાલી દેખ એ હાલ શોબલ થઈ ગયો મને દાદા બતાવો એને આવું પણ ન કરતા ઓલા થોડા કરીને કહી દો રાવલા મુજબ કહી દો એક્શન
Hey. અવાજ લગભગ નહીં આવે. પ્રેમ બારાય નો નીકળે બોલ. આઈથી જરી કાલો હાલો પ્રેમ ભારત કાઢો. તમે બોલો મને વિચાર કરતા મોઢું બગાડેલું હતું હવે તમને ખબર નથી બાબુ મને આવડો એલા હું પણ રે રડત કીધું કે બેન કહી દેવું આઈનાનું ભર્યો. આ ગમે ગમે બોલી દે. પહેલા પણ ભટકાયો તો કેમ મિત્રો મજા આવે છે ને આપણો વિડિયો જોવાની રાહુલભાઈ જવાનું હાલો જો હાલો ચાલુ રાખ. હાલો અમે ઓલું કીધું ને રેડ છે ને સારું રેડી આમ રે પૂરા પાછો. આઈ દાંત તો સરસ ગુડ ગુડ. હાલો માતાજી વ્યાજ જાવ. એલા પણ એક ગલાસ ના કરવો છે ને તો માતાજી દાંત કાઢવા જોવો ઘરા. માતાજી ખુશ થઈ ગયા. મારા ભોળા ભગતના કહેવાથી તમને માફ કરું. લા આઈસ્ક્રીમ લઈને આવ્યો ઋષિત. મારા પેલા ભોળા ભગત બોલ. અહીંયા છે ને આમાં છે. અહીંયા છે. હવે અહીંયા કરીને કહેવાનું છે. આજ નહીં હવે. આપણે હાજા થઈ જાય. નથી બહુ વધારે લેવાનું. કેવા બોલો હવે? આ સોપડા લાવો. છે હમણાં. ના શું બનશું બોલો કાક. કેમ પણ મિત્રો આપણા વિડીયો જોવાની મજા આવે છે ને મજા જ આવતી હોય છે હવે બસ આપણે થોડોક સીન રાખી હા. ડિસ્ટર્બ કરે છે એક્શન બોલો મેરડી માની બોલો માતાજીનો પહેરો કમ્પ્લીટ થઈ ગયો છે અને આપણે શૂટિંગ થઈ ગયું છે થોડુંક બાકી છે ખાલી હા અને આપણે ડાયલોગ થઈ આમ તૈયાર તમારો ડાયલોગ પાકા થઈ ગયો. તો અહીંયા ડાયલોગ પાકા કરે છે અને અમારે બધાને હવે પૂરું થઈ ગયું છે સીન. તો હવે આપણે જમવાનું છે તો આપણે જમવા જઈએ. હું તારા બાપુના મારનો બદલો બાપુના મારનો ન્યાય જરૂર આપીશ. જરૂર કરીશ. ન્યાય બદલો ને મને ડોળા કાઢીને જોઈ ગયો. આછું પાછું રાખીને આખું કરો મેળ મારશે તો પછી લાગી ડાયલોગ કરી મારનો બદલો ડાયલોગ છે. ડાયલોગ યાદ છે તો ભૂલાઈ જાય ના યાદ આવે તો કેમેરા હશે તો બોલે આ વસ્તુ છે. પાછળ ત્યાં કોઈ ભલા આને આમ ગમે એવા ના કોઈ કાંઈ વસ્તુ નહીં છે. રીજો કરી કો જમવાનું છે શાક સાપડી છે જો બધા જમવા બેસી ગયા છે નહીં રાહુલભાઈ જમવા બેસી ગયા ને ભૂખ તો લાગી છે બહુ પણ કંઈ કહેવાય એમ છે ને ખાઈ લઈએ નિરાશ ફાઇનલી શૂટિંગ માંથી તો હવે બે વાસરી ઘરે અને ઘરે આવી અને હવે રાધાબેન તમે ક્યાં ગમ છો અમદાવાદથી રાધાબેન આવ્યા છે તો એના ઘરે બે વાસરી તો રાધાબેનને મળાવું પણ અરે મહાદેવ બધાને આવ્યો તો બધા મજામાં હશો. જો અમે એકચ્યુઅલી બહુ ટાઈમથી પ્લાન કરતા હતા કે ચલો અમે આશાબેન અને જગદીશભાઈને મળીએ તો ફાઇનલી જ્યારે સવારે અમે આવ્યા તો અમારું નક્કી તો સવારે મળવાનું હતું પર અમારે થોડુંક ટાઈમનું કહીએ ને કે મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ એમને એમ લાગ્યું રાત્રે આવવાની છે હું આવી ગઈ સવારે તો એ પછી અમે મળવા આવ્યા છે ને હવે અમે લોકોનો પ્લાન છે કે અમે લોકો ફરીથી એક વખત મળીએ અને કંઈક તમારા માટે ન્યૂ કન્ટેન્ટ લઈને આવીએ. જો અમે શું લઈને આવવાના છે તે તમારે જોવું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નોટિફિકેશન ઓન કરીને રાખજો તો તમને ખબર પડતી રહેશે. તો ફાઇનલી મિત્રો આપણે રાધાબેનને મળ્યા અને આપણને ખૂબ મજા આવી તો પછી હજી આપણે રાધાબેનને ઝાલરિયા પથ્થરના દર્શન કરાવવાના છે ત્યારે પણ આપણે શોર્ટ વિડીયો બનાવશું ને મૂકશું તો પછી કેવો લાગે છે અમારો વિડીયો કોમેન્ટ કરીને જરીક જણાવી દેજો. તમે જોઈ શકો છો જો ઘડિયાળમાં કેટલા વાગ્યા છે એ તમે જોઈ શકો છો અને હવે આપણી ફિલ્મ થઈ ગઈ છે પૂરું અને આપણે ઘરે બે વાસરી અને હવે ઘડી જો ભલિયા ઢાળી દીધા છે પહેલા હા અને ખાસ કહેવાનું
કે આપણે જે પેલા સીન જે ડબલમાં મૂક્યો હતો એ કેવો લાગ્યો છે કમેન્ટ કરીને કહી દો તો આપણે આગળ એવો વિડીયો બનાવશું નહીં. અને તમારા આ બાજુ સાઈડમાં અને આ બાજુ બે બાજુ વિડીયો અને અમારી ચેનલ આ બાજુ કે આ બાજુ પ્લેલિસ્ટ બનાવેલી છે એમાં બધા તમારા તમામ બ્લોગ હશે એ બ્લોગ જઈ અને આ બાજુ જેમાં એક જગ્યાએ અમારી ચેનલનો લોગો છે એની ઉપર ક્લિક કરીને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દે. તો કાંઈ વાંધો નહીં મિત્ર, આ અમારો વિડીયો કેવો લાગ્યો છે કોમેન્ટ કરીને કહેજો. અને બધાને જય માતાજી, જય રામાપીર. મળીશું નવા વિડીયો. તો કામ બધાને નવા